ચીજવસ્તુઓની ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। ઓનલાઈન આઈફોન ઓર્ડર કર્યો અને પાર્સલ ખોલ્યું તો નીકળ્યો સાબુ। આ ઘટના ભરૂચના જંબુસરના વ્યક્તિ સાથે બની। આસિફ નામના શખ્સે એમેઝોન પરથી આઈફોન ઓર્ડર કર્યો હતો। જો કે 10 દિવસ બાદ પાર્સલ ઘરે પહોંચતા ઓર્ડર કરનાર અને તેના પરિવારજનો સ્તબ્ધ બની ગયા। પાર્સલમાં મોંઘોદાટ આઈફોન નહીં પરંતુ સાબુ નીકળ્યો હતો। જો કે આ અંગે કંપનીને જાણ કરી છે, પરંતુ કંપની દ્વારા ચોક્કસ ઉકેલ નહીં આવતા ગ્રાહકે જવાબદારો વિરુદ્ધ કાનૂની રાહે લડી લેવાની ચીમકી આપી છે। मैं तारीख 20 एमेजोन पर थी आईफोन 13 128 GB ऑर्डर करेलो। तारीख 25 મને ડિલિવરી મળે છે, પણ આઈફોનની જગ્યાએ જ્યારે મેં બોક્સ ઓપન કર્યું તો એમાંથી મને જેલી પેન લખેલું બોક્સ નીકળે છે અને એ બોક્સની અંદર સાબુનની પેલું શું કહેવાય ટીકિયા છે, મતલબ કે તો આ મારી સાથે એમેઝોન પરથી ઘણો મોટો ફ્રોડ થયેલો છે। તો એ લોકોને મેં કમ્પ્લેન બી કરી। એ લોકોએ મારી પાસે 4 દિવસનો ઇન્વેસ્ટિગેશન ટાઈમ બી માંગ્યો, પણ એ લોકોએ કશી ઇન્વેસ્ટિગેશન કરી નથી ને મને કે અમે તો ફોન મોકલેલો છે। મેં કહ્યું તમે ફોન મોકલેલો હોય તો મને રિસીવ થયો નથી, મારી પાસે પ્રૂફ છે, એવિડન્સ છે, મેં વિડીયો રેકોર્ડિંગ બનાવેલા છે। બીજું કે મારે જ્યારે ફોન આવ્યો ત્યારે મેં જે એમેઝોનના ડિલિવરી ગાય છે મિનહાજભાઈ ને એમના સિનિયર છે જૈનિલભાઈ, એ લોકોને ઘરે બોલાવેલા, એમની સામે મેં બોક્સ બતાવ્યું, એમને બી જોયું, એમની સામે કસ્ટમર કેર પર મેં કમ્પ્લેન બી કરી, તો બી એ લોકો કંઈ મતલબ કે મારી પાસે તો કંઈ એવિડન્સ છે એ લોકો જાણવા જ નથી માંગતા કે તમારી પાસે શું પ્રૂફ છે અમને બતાવો। એવું તો કહે જ નહીં કે અમારી ઇન્વેસ્ટિગેશન થઈ ગઈ, તમને અમે ફોન મોકલી દીધો। મેં કહું ફોન મોકલો હોય તો મને તો મળ્યો નથી, હું તો તમારા સામે મેં કોઈ લીગલ એક્શન કરીશ, કન્ઝ્યુમર કોર્ટમાં બી મેં કમ્પ્લેન કરી છે।